હું મુકેશભાઈ એસ ડાંગી વર્ષોથી કોંગ્રેસ પક્ષના અનેક હોદ્દા પર રહી અને પક્ષને વફાદારી રહી અને પક્ષનું કામ કરેલ છે, લોકોની મદદરૂપ બનેલ છે. છેલ્લા 8 વર્ષથી આ ભારત સરકાર દ્વારા અમારા જાલોર તાલુકાની અંદર અમારા ગરીબ આદિવાસી ખેડૂતો કે જેમની પાસે કોઈ મહામૂલી વસ્તુ તે જમીન છે, એ જમીન છીનવી લઈ અને દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કર્યો. એમાં અમારા લોકોની મહામૂલી જમીન જતી રહી. આજે અમારા લોકોને ભૂખે મરવાનો વારો આવી રહ્યો છે. એમની જે મૂળભૂત સુવિધા હતી એ છીનવાઈ ગઈ અને તે વર્ષોએ તેમ સરકાર શ્રી દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું. એ બાદ જીઆઈડીસી મંજૂર કરવામાં આવ્યું. જે દહેગામથી કુશલગઢ સુધી 4 લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો. અમારા ડગેરિયા ગામથી નેત્રંગ સુધી 4 લેન હાઈવે નંબર 56 મંજૂર કરવામાં આવ્યો અને ડગેરિયાથી એરપોર્ટ સુધી જે ફેસિલિટી જોઈશે એના માટે 5 ગામોની જમીન છીનવી લેવામાં આવશે. એવી અનેક વિવિધ યોજનાઓ વિકાસના નામે અમારા ખેડૂતોને વિનાશ કરવા માટે સરકાર જ્યારે કટિબદ્ધ બની છે, ત્યારે પક્ષના કાર્યકર્તા તરીકે હું મારા લોકોની સાચી લડાઈ છે લડી શકું તેમ મને ન લાગતા મારા આદિવાસી લોકોના બાળકોના ભવિષ્યની ચિંતા કરી આજ રોજ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે અને આજે હું મારા આદિવાસીઓને એક વચન આપું છું કે આવનાર મારું જે જીવન છે મારા આદિવાસીઓના હક અને અધિકારની લડાઈ લડવા માટે હું અર્પણ કરું છું. અને એની સામે મારા સમાજના લોકો હશે કે અન્ય લોકો હશે, સરકાર હશે કે તંત્ર હશે, જેઓ પણ અન્યાય કર્યો છે એ લોકો સામે બાપ પીડવાની નિયમ સાથે આજ રોજ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.